ગુરુ પરમ તત્વ છે. તો એ પરમ તત્વ જે છે એ સર્વની અંદર વિદવિદ વિદ્યમાન છે. વિદવિદ વિદ્યમાન છે. તો ગુરુ તત્વ એ દિવ્ય આત્મા સાથે સહજ સંપર્ક કરીને, માનસિક સ્પર્શ કરીને એની મનોવૃત્તિ સુધારી નાખે છે. પણ એવું આપણું ભજન હોવું જોઈએ, એવી આપણી નિષ્ઠા હોવી જોઈએ, એવી આપણી સાધના હોવી જોઈએ, એવું આપણી સેવા હોવી જોઈએ અને એવું આપણું સમર્પણ અને સમરણ હોવું જોઈએ. પુરુષાર્થ તો સર્વને કરવો પડે છે. તો જેમ આપણને કોઈ શરીરથી સ્પર્શ કરે છે, આમ તો ખબર પડે છે કે કોઈ સ્પર્શ કર્યો. એ ધનજીભાઈ ઉભા થાવ, સ્પર્શ કરે છે. તો સ્પર્શ, જેમ શરીરનો સ્પર્શ આપણને કોક કરે અને આપણને ખબર પડે છે, આપણે સુતાય ઉભા થઈ જઈએ છીએ, કોક આપણને સ્પર્શ કરે એટલે. તો ગુરુ છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ એનું સ્વરૂપ બનાવીને, સૂક્ષ્મથી સૂક્ષ્મ એની ચેતના બનાવીને સામેવાળી વ્યક્તિના માનસિક સ્પર્શ કરે છે. શું કરે છે? માનસિક સ્પર્શ કરે છે. બે પ્રકારના સ્પર્શ છે આ પૃથ્વી પર, એક સ્થૂળ સ્પર્શ અને એક સૂક્ષ્મ સ્પર્શ. સ્થૂળ સ્પર્શ એટલે કે અડીને કરવું, અને સૂક્ષ્મ સ્પર્શ એટલે કે વિચારોના માધ્યમથી, સંકલ્પના માધ્યમથી આમને કહેવાય માનસિક સ્પર્શ. એટલે આપણી સેકન્ડ ડિગ્રી રેકી ઉર્જા જે છે એ માનસિક સ્પર્શ છે. કેવું છે? એમાં આપણે 5 પ્રકારના પ્રતીકો આપ્યા છે: હોંસા જેસોનેન, ચોકુરે, સહેકી, ઓમ અને ઇમરજન્સી પ્રતીકો જે છે. તો એવા જે કોઈ પ્રતીકો છે એ આપણા ઈટા, બીટા, થીટા, ગામા, આલ્ફા, ત્યારબાદ ગામા, આવા જે તરંગો છે બ્રેનની અંદર, જે ડેલ્ટા અવસ્થાઓ જે છે આપણી અંદર, સીધા એને અસર કરે છે. 7 કરોડ સેલ છે, 7 કરોડ મગજની અંદર સેલ છે. એમાં જે ચોકુરે જે છે, જાપાન દેશની ભાષાની અંદર સુદર્શન ચક્રને ચોકુરે કહેવામાં આવે છે. કેટલા લોકો સેકન્ડ ડિગ્રી શીખા છે? બહુ બધા લોકો. તો સેકન્ડ ડિગ્રી રેકી જે લોકો શીખા છે એ લોકોને પ્રતીકની ખબર છે. ચોકુરે, ચોકુરે જે છે ડોક્ટર મિકાઓ ઉસઈ, જાપાન દેશના જે વિખ્યાત પ્રોફેસર હતા, એને રેકીનું ઉત્પાદન નહીં, સંશોધન કર્યું છે અને રીએક્ટિવ કર્યું છે એમને. તો એ જે ચોકુરે છે એ સુદર્શન ચક્ર છે. અને સુદર્શન ચક્ર કોના હાથમાં છે? કોના હાથમાં છે? તો કે વિષ્ણુના હાથમાં છે. અને સુદર્શન ચક્ર એટલે શું? એક બ્રહ્માંડની ધરી અને એક પૃથ્વીની ધરી. એક બ્રહ્માંડની ધરી અને એક પૃથ્વીની ધરી. જે બે ધરીને એક સાથે કરી શકતા હોય એના હાથમાં જ સુદર્શન ચક્ર શોભે. એ સુદર્શન ચક્ર ને ધારણ કરી શકે છે. તો આપણા જે પણ કોઈ આપણા ગુરુ છે અને આપણે એના બાળકો છીએ, આપણે એના સાધકો છીએ. તમે બધા ગુરુના રવાડે શા માટે ચડ્યા છો? ગુરુ શું કહેવાય ખ્યાલ છે? કે ગુરુ આપણે આપણી રીતે પ્રાર્થના કરી શકતા નથી. આપણી એવી કેટેગરી સ્ટેબિલિટી નથી કે આપણી અંદર આત્માનો ઉઘાડ થયો હોય. જ્યારે ગુરુ તત્વ છે એને પોતાના પિંડની અંદર, પોતાના શરીરની અંદર શક્તિનું જાગરણ કરેલું છે. અને એ શક્તિના જાગરણથી સર્વ શિષ્યોને, સર્વ મનુષ્યને શિષ્યની લાયકાત પ્રમાણે, એની કેપેસિટી પ્રમાણે જ્ઞાન, બોધ, સાધના અર્પણ કરી છે. અને તમે એવા ગુરુ તત્વનું ધ્યાન કરો, એવા ગુરુ તત્વની પાસે તમે બેસો, તો એના વિકિરણો, આપણે વિજ્ઞાનમાં આવતું, ભણવામાં 9મા ધોરણમાં આવતું, એ આપણા વિકિરણો જે છે, એમના જે વિકિરણો જે છે એ આપણામાં ટ્રાન્સફોર્મેશન થાય.
અને એનાથી આપણને સમજ આવે, એની ઉર્જાથી અત્યારે જો પાવર આવે છે ઉકાઈ ડેમમાંથી, પાણીમાંથી ઉત્પન્ન થાય છે, પણ બાયપાસ અત્યારે અહીંયા ઓલરેડી મીટર તો ખૂણામાં છે, એનો પ્રકાશ અહીંયા છે, છેડો આપ્યો છે ને, એ છેડાથી ત્યાં જે પ્રકાશ થયો છે. તો એવી રીતે તમારે છેડો ગુરુ સાથે બાંધવાનો છે, અને એવો છેડો મારવાનો છે. જો લૂઝ રહેશે તો તતડિયા મારશે, જો લૂઝ રહેશે તો તતડિયા મારશે. તો એવો વાયર ટેપ મારીને એવો પરફેક્ટ ગાંઠ મારવી પડશે કે એ છેડો, વાયર તૂટી જાય પણ છેડો તૂટવો જોઈએ ને, એવો સાંધો મજબૂત મારવો પડશે. તો પ્રકાશ પૂરેપૂરો આ સ્ટેજ ઉપર આવશે. તો એવી રીતે તમે પણ, સાધક પણ પોતાના ગુરુ તત્વો સાથે પૂરેપૂરો નાતો રાખે, પૂરેપૂરો સંબંધ રાખે, પૂરેપૂરી નિષ્ઠાથી એક શબ્દનું પણ ઉલ્લંઘન ન થાય, એક વિચારનું પણ ઉલ્લંઘન ન થાય, એક રહેણી કહેણીનું પણ ઉલ્લંઘન ન થાય, એની સાથે કે બહુ તકેદારી રાખવી જોઈએ. તો ગુરુ આપણા જીવનમાં 100% કૃપા નિધાન કરતા હોય છે. રહી વાત દુઃખીની, રહી વાત સંકટની, ઘરમાં સંકટ આવે, નોકરી ધંધામાં સંકટ કષ્ટી આવે, તો ત્યારે સાધક નથી ભજન કરી શકતો, નથી સાધના કરી શકતો, તો એને કર્મનું ફળ પ્રાપ્ત થયું છે. શું પ્રાપ્ત થયું છે? કર્મનું ફળ પ્રાપ્ત થયું છે. તો એ સમયે પણ ક્યારેય પણ ગુરુ તત્વ પાસે એક મલિન ભાવ રાખવો જોઈએ, ક્યારે પણ સાધકે બુરો વિચાર પણ ના કરવો જોઈએ. બુરું બોલવું તો શું, વિચાર પણ ન આવવો જોઈએ.